નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં કલામય સંસ્કાર વાટિકા દ્વારા દીકરીઓ અને દીકરાઓને સંસ્કાર આપવા માટે તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવે છે। સપ્તાહમાં દર રવિવારના રોજ દીકરીઓ સંસ્કારની સાથે સાથે સંસ્કૃતિ અને સ્વવિકાસ તેમજ સભ્યતાનું સિંચન કરવા માટે 6 માસ સુધી દર રવિવારે તાલીમ આપવામાં આવશે। ત્યારે નવીન 10મા સત્રના તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રવિવારે તાલીમ વર્ગનો શુભારંભ પ્રસંગે વોર્ડ નંબર 5ના સદસ્ય જમીન ભટ્ટ તથા તાલીમ વર્ગના કૃતિક મહંત સહિત તાલીમ વર્ગના સંચાલકોએ દીપ પ્રગટાવી નૂતન 10મા તાલીમ વર્ગનો શુભારંભ પાદરાના પધરાઈ માતાજીના મંદિર નજીક વિઠ્ઠલનાથજી મંદિરે શુભારંભ કરવામાં આવ્યો હતો। અવિરત વહેતી સંસ્કારોની ધારા એટલે કલામય સંસ્કાર વાટિકા અમને કહેતા સહર્ષ આનંદ અનુભવાય છે અને ઉત્સાહ થાય છે કે અમે 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે। નૂતન સત્ર 2025ની પ્રથમ બેચમાં ગર્લ્સને આપણે તાલીમ વર્ગમાં પધારવા માટે આમંત્રિત કર્યા હતા અને આજે વિઠ્ઠલનાથજીના મંદિરે નૂતન પ્રથમ સત્રનો આરંભ કરી રહ્યા છે। પાદરા વોર્ડ નંબર 5ના કોર્પોરેટર શ્રી જયમીનભાઈ ભટ્ટ દ્વારા આજે આપણે એમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ, એનો અમને સહર્ષ આનંદ અનુભવાય છે। આ કેન્દ્રમાં શું આ તાલીમ વર્ગમાં ગર્લ્સને આપણે સંસ્કાર, સંસ્કૃતિ, સ્વવિકાસ અને તેમની સુષુપ્ત શક્તિઓ અને સભ્યતા બહાર આવે એનું એક વિશિષ્ટ પ્રદાન અમે અહીંયાથી આપી રહ્યા છીએ। તો આ બેચમાં ટોટલ 20 જેટલી બાળાઓને આપણે તાલીમ વર્ગમાં આમંત્રિત કરીને એ લોકોને તાલીમ વર્ગમાં જોડ્યા છે।